ગુજરાતમાં આપનું સ્વાગત છે। વીજ લાઇનના પ્રશ્ને ખેડૂતોના દ્વારા થરાદ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। ખેડૂત નેતા પાલભાઈ રહ્યા ઉપસ્થિત। વીજ લાઇનના પ્રશ્ને ખેડૂતોની એકતા અધિકાર માટે સંઘર્ષ સાથે થરાદ ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું। જોકે રાધા નેસડાથી મુંડેઠા પાટણથી વાવ તેમજ અન્ય સોલાર પાર્કમાંથી પસાર થતી વીજ લાઇનોના પ્રશ્નને લઈને ખેડૂતોને થતા અન્યાય સામે આંદોલન અને રજૂઆત કાર્યક્રમમાં ખેડૂત નેતા પાલભાઈ આંબલિયા અને જયેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ મુદ્દે તમામ અસરગ્રસ્ત ખેડૂતો તેમજ વિસ્તારના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પોતાના અધિકારની લડાઈમાં જોડાયા હતા। સાહેબ મારો એક જ પ્રશ્ન છે કે આપને આ લોકો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે આપે જે નોટિસો આપી એ ખોટી આપી। મારે બાઇટ સાહેબ નથી આપી। ઓકે પ્લીઝ મુદ્દાને બગાડો નહીં, ખેડૂતોનું કામ ન બગાડો, ખેડૂતોનું કામ થવા દો। મીડિયા કોઈ દિવસ રાજકીય પક્ષમાં ન પડો। ના, મને લાગી રહ્યું છે આજે, પ્લીઝ મારી વિનંતી। અમે કોઈ કામ બગાડતા નથી, અમે તમને ખાલી મારા બાઇટ નથી આપી। મારા ખેતરમાં જેટકો કંપનીએ અમને વગર પૂછાય અમારી કોઈ પરવાનગી વગર પોલ ઊભો કરી દીધેલ છે। અમે લાઇનનું કામ અટકાયેલું છે અને અત્યારે અમે જંત્રીના 4 ગણા ભાવ માંગેલા છે, તો એ અમને 4 લાખ રૂપિયા કે અમે તમને 4 લાખ રૂપિયા આપશું। એ જમીન અમે વેચાતી ખરીદેલી છે, હાલ એને કરાવવાની છે। અંદર સ્કૂલનું બાંધકામ કરવાનું છે, તો વચ્ચોવચ્ચથી લાઈન નીકળે છે એટલે આખી જમીન ફેલ થાય। 7 એકર જગ્યા છે, 7 એકર ફેલ થાય છે। 1.5 થી 2 એકર જગ્યા લાઇનમાં જતી રહે છે, પછી એને થતી નથી। એ લોકો લાઈન કાઢવાના અલગથી પૈસા માંગે છે, એના માટે લાઈન નાખવા દેવાની નથી અમારે। હવે આ પાલભાઈ લોકો આવેલા છે, એમની સાથે રજૂઆત કરવાની છે। આજે વાવ થરાદના જે ખેડૂતોને કલેક્ટરશ્રીએ નોટિસ આપી અને બોલાવ્યા હતા એવા 37 ખેડૂતોને સાથે રાખી અને અમે જ્યારે રજૂઆત કરવા ગયા ત્યારે અધિક કલેક્ટરશ્રીને અમે કહ્યું કે આ જાહેરનામું છે એ 9 ફેબ્રુઆરી 2026નું છે અને તમે નોટિસ એના 10 દિવસ પહેલા 31/1/2026ના રોજ આપી દો છો, તો આ કોઈ કાળે પોસિબલ નથી। કારણ કે જાહેરનામું આપ્યા પછી કંપની જે કલેક્ટરમાં 16(1) મુજબ કે 164 મુજબ અપ્લાય કરે અને ત્યાર પછી કલેક્ટરની પ્રક્રિયા શરૂ થાય છે। તો આ નોટિસ પહેલા હવે ખેડૂતોએ તો એવું કહ્યું પાલભાઈ જાહેરનામું તો દૂરની વાત રહી, એની પહેલા આ લોકોએ તમારા ખેતરમાં થાંભલાઓ ઊભા કરી દીધા છે અને એ ઉપરાંત માનનીય અધિક કલેક્ટરશ્રીનો જે રીતે ઉદ્ધતાઈ ભર્યા જવાબો હતા, જે રીતે અમારી વાતને એ સ્ટન્ટ ગણાવતા હતા, જાણે એ પોતે જ સ્ટન્ટ કરતા હોય અને અમે સ્ટન્ટ કરી રહ્યા છીએ એવી એની જે વાત પ્રસ્થાપિત કરવાની પદ્ધતિ હતી, આના ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે કે માનનીય સાંસદશ્રી જનતાના પ્રતિનિધિની ઉપસ્થિતિમાં જો આ અધિક કલેક્ટરશ્રી આવા જવાબો આપતા હોય તો સામાન્ય ખેડૂતો જ્યારે એમની તમારું શું માનવું છે કલેક્ટર? મેં એ જ કહ્યું ને કે સામાન્ય સાંસદશ્રી, પૂર્વ 2 ધારાસભ્યશ્રીઓ અને જિલ્લાના આગેવાનો ઉપસ્થિત હોય અને એની ઉપસ્થિતિમાં જે રીતે એને ઉદ્ધતાઈ ભર્યા જવાબો આપ્યા એ વર્તન ઉપરથી સ્પષ્ટ થાય છે કે સામાન્ય ખેડૂત જ્યારે એમની પાસે જતો હશે ત્યારે એમની હાલત શું કરતા હશે। આપને પણ એવું કીધું કે આપ કર્મચારી નહીં પણ રાજનીતિ શું ના સમજાયું? રાજનીતિમાં હોવું જોઈએ આપે એવું પણ એમને કીધું નહીં, એ તો એને જે રીતે કહ્યું છે અને સ્ટન્ટ કર્યો છે, જેવી રીતે ભાજપવાળા વારંવાર કહે છે કે અમારી સરકાર ખેડૂતલક્ષી સરકાર છે, ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ સરકાર છે અને હા મેં ખેડૂતના થાંભલામાં ક્યાંક 14,000 રૂપિયા પણ નથી આપતા। અહીંયા કેટલાય ખેડૂતો એવા છે કે 4-4, 5-5 વર્ષ પહેલા પોલ ઊભા થઈ ગયા, આજની તારીખમાં પૈસા મળ્યા નથી અને એટલે જ કલેક્ટરને અમે હુકમ દેખાડ્યો। જ્યારે એને હુકમની વાત કરી ત્યારે એટલે અમારે એને કહેવું પડ્યું કે સાહેબ સ્ટન્ટબાજ તો તમે છો, તમે ક્યારે નિવૃત્ત થાવ છો, તમારે પોલિટિક્સ જોઈન કરવાની જરૂર છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।